અરવલ્લી જિલ્લા પંચાયતમાં સભ્યો અને ડીડીઓ વચ્ચે ખટરાગનો મામલો. સત્તાધારી ભાજપના સભ્યોએ જ ડીડીઓ સામે મનસ્વી રીતે વહીવટ કર્યાનો આરોપ લગાવ્યો છે. નારાજગી વચ્ચે જિલ્લા પંચાયતના બજેટની બેઠકમાં સભ્યોએ હાજરી આપી. જિલ્લા ભાજપ પ્રમુખની સમજાવટ બાદ સભ્યોએ હાજરી આપી હોવાનું સામે આવ્યું. જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 20થી વધુ સભ્યો હાજર રહ્યા. ડીડીઓ સામે નારાજગી સહિતના મુદ્દે લડવા માટે સભ્યો કટિબદ્ધ હતા. નારાજગી સહિતના મુદ્દે ચર્ચા કરી અને નિવેડો લાવવામાં આવશે તેવું ડીડીઓએ કહ્યું છે. સામાન્ય સભા જે છે એ પૂર્ણ થયેલ છે અને એમાં બજેટનો જે એક અગત્યનો મુદ્દો હતો એ લેવામાં આવ્યો છે અને એની સાથે સાથ બાકી કોઈ પ્રશ્ન આવશે તો એ અમે ચોક્કસ ચર્ચા કરીને એનું નિરાકરણ કરીશું. આજરોજ અમારા ચેરમેનશ્રીઓ અને સદસ્યશ્રીઓએ એક મિટિંગ કરેલ, જેમાં અમારા સંગઠન પ્રમુખશ્રી પણ હાજર રહેલ અને અમો નિર્ણય કરેલ કે આ બજેટ લોકહિત માટેનું બજેટ હોય, બજેટ મંજૂર કરવું એ અમારી ફરજ હોય. અમો તમામ ચેરમેનશ્રીઓ, સદસ્યશ્રીઓ સર્વમતિથી આ લોકહિત માટેનું બજેટ અમે મંજૂર કરેલ છે. ડીડીઓ શ્રી સાથે અમારી ચર્ચા કરવામાં આવશે અને અમને તમામ જિલ્લા સદસ્યશ્રીઓ અને તમામ ચેરમેનશ્રીઓ સાથે અધિકારીઓ સાથે સંકલનની મિટિંગ થશે તો અમે આગળની કાર્યવાહી ચાલુ રાખશું.